50-60 રૂપિયાની કિંમતના સિમેન્ટ ત્યારે અમે 700 થી માંડીને 1200 ની અંદર શોખના હિસાબે બ્લેકમાં અમે રાતે 2 વાગે અહીંયાથી 300 કિલોમીટર ગાડી લઈને લેવા જતા. જય ગૌ માતા મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ કાના લીલડા પાસે અને તમે બધા દર્શક મિત્રો કાના લીલડાને ઓળખતા જ હશો, જે તરણેતરના મેળામાં પ્રથમ નંબરે આવેલો છે. અને આજે કાનો લીલડો છે એ નાના એવા ખેડૂત પાસે જ છે. તો આપણે રાજલગીર ગૌશાળાની ક્યાં આવેલ છે એડ્રેસ અને કાના લીલડાની જે નાની એવી વાત છે, એની જે સ્ટોરી છે એ એમના માલિક આપણે જે હિતેશભાઈ છે એની પાસેથી લેવાની છે. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે મળીએ હિતેશભાઈને. જય ગૌ માતા હિતેશભાઈ. જય ગૌ માતા. તો આ અમારા દર્શક મિત્રો જે છે એને તમે એ વાત જણાવો, પેલા તો તમારી આ જે ગૌશાળા છે એ ક્યાં આવેલ છે? ગૌશાળાની વાત કરીએ તો આ અમારું જુનાગઢ જિલ્લો, એમની અંદર મેંદરડા તાલુકાનું ઈટાળી ગીર કરીને જંગલની બોર્ડર ઉપરનું ગામડું છે. ત્યાં આપણી વાડીએ જ ગૌશાળા છે. અને હિતેશભાઈ, તમે નાના એવા ખેડૂત માંથી આ કાનો લીલડો નો જન્મ થયો તમારા ઘરે જ. હવે તમે અમારા દર્શક મિત્રોને આ કાના લીલડાની જે જન્મથી જે સ્ટોરી છે એ અમારા દર્શક મિત્રોને વાત કરો. આમની સ્ટોરીની વાત કરીએ તો પેલા તો આમ ખાસ 4-5 થી માંડી અને ધીરે ધીરે કરતા મને 10 ગાયે વધારો કરીને પહોંચેલા. ગાયો તો પેઢી દર પેઢી રાખતા હતા, અરે ભેંસો રાખતા, પણ વચ્ચે એક એવો શોખ થયો કે આપણે ભેંસો કાઢીને પ્યોર ગાયો ઉપર આવીએ. એટલે ત્યારે એવું હતું કે ત્યારે સિમેન્ટની કઈ ખાસ એટલી બધી લોકોની અંદર અવેરનેસ નહોતી. એટલે આપણે શોખના હિસાબે ત્યારે એવું હતું, જીએલડીબી માં શ્યામ, પુષ્કર, ગોપાલ વગેરેના ડોઝ સિમેન્ટ બહુ સારા ગણાતા. એમ જે 50-60 રૂપિયાની કિંમતના સિમેન્ટ ત્યારે અમે 700 થી માંડીને 1200 ની અંદર શોખના હિસાબે બ્લેકમાં અમે રાતે 2 વાગે અહીંયાથી 300 કિલોમીટર ગાડી લઈને લેવા જતા. એટલે ત્યારથી શરૂઆત કરી. પછી ધીરે ધીરે અહીંયા બાજુમાં જ એક રાજેસર ગામ છે, ત્યાં અનિલભાઈ એક બહુ સરસ આદિ ખૂટ તૈયાર કર્યો હતો, કાનાનો જે બાપ છે. એટલે ત્યારથી આમ જોઈએ તો લીલડાના યુગનો ફરી શરૂઆત થઈ. એક અર્જુન લીલડો હતો મોરબી, અને આનો બાપ હતો આદિ લીલડો. ત્યાર પછી એનું સિમેન્ટ આપણે વાપરી અને આપણી ઘરે જ આમનો જન્મ થયો. હવે હિતેશભાઈ, હું તમને વાત કરું તો તમે પહેલેથી જ શરૂઆતથી જયારે ગાયું રાખો ત્યારથી જ તમે બ્રીડિંગ ઉપર કામ કરો, એટલે કે પેલા ગવર્મેન્ટના ડોઝ તમે મૂકતા હતા અને ત્યાંથી આપણે આગળ વધ્યા. તમને જે લીલડાનો શોખ થયો ત્યાંથી તમે જે આદિ લીલડાનો ડોઝ મૂક્યો. પણ હવે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આદિ લીલડાનો તમે ડોઝ મૂક્યો, ખરેખર આ ગામડું છે, નાનું એવું ગામ છે તમારું, અહીંયા કોઈ મિત્રો ખૂટ કે એ વસ્તુ વધારે પડતી ન રાખે, પણ તમને એવો વિચાર ક્યાંથી આવ્યો કે મારે આ ગીર ખૂટ રાખવો છે અને બ્રીડિંગમાં સંવર્ધન કરવું છે? વિચારમાં એવું છે, ત્યારે આમ શોખ બહુ હતો કે સારામાં સારું વાસરું હોય ને સારામાં સારો ખૂટ એનું આપણે સિમેન્ટ વાપરવું. તો એના માટે સારામાં સારામાં અહીંયા નજીકમાં આપણે એટલા કોન્ટેક્ટ નહોતા ને કઈ ઓપ્શન નહોતા. એટલે આ જીએલડીબી મેં તમને કીધું એમ શ્યામ છે, મેલો છે, ગોપાલ છે, મહેશ છે, બધા ડોઝ વાપરતા આપણે. પછી એવો શોખ કે બને ત્યાં સુધી આપણે લાઈવ ગાય ફેડે તો લાઈવ અહીંયાથી અમે 50-100 કિલોમીટર અહીંયાથી ગાડીમાં ગાયો ભરીને જતા ઘણી વખત. તો બને એવું કે અહીંયાથી ગાય ભરીને ગયા હોય અને ટ્રાવેલિંગ ગાયને એટલું કરાવીને ત્યાં પહોંચીએ ને તો પ્રોપર હિટમાં ના હોય, એટલે ફળે નહીં તો 5-5 વખત આપણે અહીંયાથી ભરીને ગયેલા. પછી ક્યારેક એવું બને ગાય ભરીને જાય ને પછી પાછું વાડી આવીને સિમેન્ટ મૂકવું પડે. એટલે આમ મનમાં હતું કે ભલે વહેલા મોડો આપણે ઘરનો ખૂટ તૈયાર કરીએ ને તો આ પ્રશ્ન એક આપણો સોલ્વ થઈ જાય. તો મિત્રો તમે જોઈ શકો છો કે હિતેશભાઈ પાસે આ જે કાનો લીલડો આવ્યો, જે ખૂટનું એને સંવર્ધન કર્યું, પણ એમાં કેટલી હિતેશભાઈને તકલીફો પડી છે કે એ અહીંથી 50-50 કિલોમીટર દૂર એની ગાયોને ટ્રાવેલિંગ કરાવી એને લઈ જાય, છતાંય એને એમાં સફળતા ન મળી. તો હિતેશભાઈ જે છે એ હાર ન માન્યા અને એની ત્યાં આ તમે કાના લીલડાને જોઈ શકો છો. કાના લીલડાનો જન્મ પણ હિતેશભાઈને ત્યાં જ થયો છે. હવે હિતેશભાઈ, આપણે આજે કાનો લીલડો છે એની તમે વાત કરી અમને કે ફાધર સાઈડ થી આદિ લીલડો બિલોંગ કરે છે. હવે આની જે માં છે એ તમારી પાસે જ હતી હાલ? હા, મારી પાસે જ હતી. અને અમે લોકડાઉનમાં જયારે 8 મહિના નહોતો ત્યારે મોરબી આપી દીધેલી. એની માં છે ઢેલ અને મૂળ જસદણ થી આવે છે. હવે આપણે વાત કરીએ તો ઢેલ નું દૂધ આશરે કેટલું હતું? ઢેલ નું અંદાજિત 20 લીટર દિવસનું. જયારે ત્યારે વધુ હોય, એક ટાઈમ નું 11 થી 12 લીટર દૂધ હતું, પણ એવરેજ આપણે 20 લીટર પર ડે 2 ટાઈમ નું થઈને દૂધ હતું. હવે પછી હિતેશભાઈ, તમને એવો વિચાર ક્યાંથી આવ્યો કે આ જે ખૂટ છે એ અહીંયા સિટીની આપણે વાત કરીએ તો સિટીમાં જે સિમેન્ટ છે એ કલેક્શન કરી અને બધાને આપે છે, પણ આ ગામડા લેવલે બહુ મોટી વાત કહેવાય કે તમે સિમેન્ટનું કલેક્શન કરી અને બધા જે ગોપાલકો છે એનું પણ તમે બ્રીડિંગનું સંવર્ધન સુધાર્યું.
હવે આગળ આપણે હિતેશભાઈ વાત કરીએ તો આ જે ગીર કૂટ છે એનું તરણેતરના મેળામાં નંબર આવેલો, તો એ તમને ક્યાંથી વિચાર આવ્યો કે આપણે આ મેળામાં લઈ જવા જોઈએ કૂટને? એમાં એવું હતું કે શરૂઆતમાં આપણે મેળામાં લઈ જવાથી થોડા આપણે ઓલું પેલું થતું કે ત્યાં આપણે સારું જનાવર છે તો લઈને નથી જવું, કે ટ્રાવેલિંગમાં કે આતે કઈ નાની મોટી તકલીફ થાય. એના માટે 1-2 વર્ષ વિચાર આવ્યો, પણ પછી માંડી વાળ્યું પાછું કે હવે સારું જનાવર છે તો ન્યા ના લઈ જાય, ખોટું બગડી જાય. પછી ધીમે ધીમે આજુબાજુમાં આપણે જાણીતાના ગુલ ગયા અને થોડા પરિચયમાં આવ્યા, એટલે એવું થયું કે ભાઈ લઈ જઈએ તો આપણી પાસે એક વસ્તુ છે એની વેલ્યુ આપણને ખબર પડે, આપણી વેલ્યુએશન કેટલી છે. હા, વેલ્યુએશન કેટલી છે. બાકી તો જે સારી વસ્તુ એની આમ તમે જનરલી સોશિયલ મીડિયામાં જોવો તો કોમેન્ટમાં હારી અને વિરોધીઓની બે કોમેન્ટ આવતી હોય. ના એ 25% વિરોધીની કોમેન્ટ તો આવે, પણ આ એક સીધ થઈ ગયું. આ કાનોય છે, ત્યાર પછી એની હોડકી આપણે આ વર્ષે જ મેળામાં લઈ ગયા તો એમનો પણ તરણેતર મેળામાં ગીરમાં રાજ્ય કક્ષાએ 2જો નંબર આવ્યો અને કાનાનો 1લો નંબર આવ્યો આપણે. અને હિતેશભાઈ હવે આપણે એક વાત કરીએ, આ કાનો લીલડો છે તમે તરણેતરના મેળામાં લઈ ગયા તે પછી ઘણી ખરી માંગણી થઈ છે, ઘણા પૈસાની માંગણી થઈ છે, એ જે વાત છે અમારા દર્શક મિત્રોને તમે શેર કરો. હા, માંગણીમાં તો એવું કે હકીકતની માંગણી કહીએ તો એક વસ્તુ આપણે જ્યારે કોઈ પણ વસ્તુ તમે મનથી નક્કી કરી લો કે આપણે કોઈ પણ ભાવમાં નથી વેચવી. બાકી તો પૈસા એવી વસ્તુ છે, કેટલા પણ પૈસા આવે, તમે તાત્કાલિક પૈસા આવે ને ગમે એટલા પૈસા વેચવું હોય તો એ પૈસા વહેલા મોડા વપરાઈ જવાના હોય. પણ કુદરતે તમને એક વસ્તુ આપી છે તો એની બીજા તમારી પાસેથી લઈને એમાં કમાણી ભારે છે તો પછી આપણે રાખીએ, એટલે કુદરત એના ભાગનું આપણે ગમે તે રીતે આપી દેતા હોય છે. બાકી તો છેલ્લે તરણેતરના મેળામાં આવ્યો તો જાહેર છે કે તમિલનાડુના એક ગૌપાલકે 51 લાખની અંદર આની માંગણી કરી હતી. તો ટૂંકમાં તમારી પાસે હાલ 51 લાખનો મુદ્દો ઉભો છે. હા, એ તો આપણે તો કુદરતની દેન જ ગણીએ છીએ, પ્રસાદિત. બાકી કિંમત તો કરવા વાળા એની માંગણી એની અંદર કઈ ટૂંકમાં કમાણી ભારતા હોય ને કરતા હોય. આપણે કઈ દાવો નથી કરતા કે આટલાનો, પણ સમાજને એટલું બતાવ્યું કે આ વસ્તુની આ વેલ્યુ છે. અને ઘણા ખરા મિત્રોને એ પણ ખબર પડી કે આપણે આપણી ગાયમાં ગીર માથે સંવર્ધન કરીએ તો આપણી ત્યાં પણ આવું સારું વાછડુંનો જન્મ થાય. હા, હવે આગળ આપણે વાત કરીએ હિતેશભાઈ, તો તમારી પાસે હાલ કાનાની કોઈ વાછડિયું કે વાછડો છે? હા, મારી આગળ એક જ ગાયની અંદર આપણે CBF નો જે રાજબુલ હતો પ્રખ્યાત, એ રાજબુલ ની એક ઓળખી છે મારી આગળ, જેનું મારી ગૌશાળા નામ જે ઓળખી ઉપર પડેલ છે રાજલ ગૌશાળા. તો રાજલના 3 રિઝલ્ટ મેં વિદ્યાંથી ગામના કાનાના દૂધથી લીધેલા છે, જે આપની સામે જ છે. પહેલા વેતરની ઓળખી છે, બીજા વેતરની ઓળખી છે અને ત્રીજા વેતરમાં અત્યારે ચાલુ મિલ્કિંગ છે એ વાછડો છે. એ 3 હમણાં બતાવું તમને. તો હિતેશભાઈ કાનાને તો જોવા પણ છે જ નહીં, હાઈટ લેન્થ છે. અને મિત્રો તમે જે આ કાનો છે એને જોઈ શકો છો, ખરેખર તમે રૂબરૂ આવીને જોવો ને તો તમને હાથીના બચ્ચા જેવો જ લાગે એવો છે આ કાનો. અને રૂપની તમે વાત કરો તો તમે એના ફોટા કે સીન લેતા હોય તો ખરેખર તમને એ પોઝ આપતો હોય એ રીતનો છે કાનો. આપણા બુલનું કેવું છે કે જે ફોટા વિડીયોમાં જે બીજા પશુ આવે છે કે ફોટામાં થોડા ખેંચીને હારા દેખાડે એવું નથી. આ જો આપણો ખૂટ છે ને ફોટા વિડીયોમાં છે એવો ઘણી વખત નથી દેખાતો, એથી ઓછો દેખાય, બીજા કરતા ઊંધું છે. અત્યારે મારી હાઈટ તમે જો 6 ફૂટ ને 2 ઇંચ જેવી છે, અત્યારે તમે જોઈ શકો છો. હિતેશભાઈ ની મિત્રો હાઈટ 6 ફૂટ ને 2 ઇંચ જેવી છે, છતાં હિતેશભાઈ ની સાથે જ ઉભો છે આ ફૂટ. તમે જોઈ શકો છો હાઈટે ને લેન્થે પણ બહુ સારો છે. અને મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન રહેતો હોય આ ખૂટ વિશે તો રાજલ ગીર ગૌશાળામાં તમે ગમે ત્યારે આવી શકો છો અને લાઈવ ને રૂબરૂ ખૂટ જોઈ શકો છો. બરોબર છે ને હિતેશભાઈ? હા, એટલે કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં રહે નહીં. હવે આગળ આપણે વાત કરીએ હિતેશભાઈ, તો આના જે રિઝલ્ટ છે એ તમે અમને બતાવો. રિઝલ્ટમાં આ છે આપણે CBF રાજની જે ઓળખી છે રાજલ, એમની અંદરથી આપણે રાજલ અને કાના દ્વારા પહેલું રિઝલ્ટ લીધેલું. અને મિત્રો તમે આ વાછડીને પણ જોઈ શકો છો, એની માથાની બનાવટ, સિંગ પેટર્ન, કાનકટ, સાથે સાથે અહીંયા જે ગાયું છે એનો તમે શાંત સ્વભાવ પણ જોઈ શકો છો. આ તો તમે CBF માં જે પહેલું રિઝલ્ટ લીધું કાનાનું એ. ત્યારબાદ એના પછી આ વાછડીની નાની બેન, આ વાછડીની નાની બેન, એટલે આ મધર સાઈડ થી બે CBF ની જે બાવડકી છે એ બિલોંગ કરે છે અને ફાધર સાઈડ થી કાનો. તો મિત્રો તમે આ કાનો અને CBF ના જે રિઝલ્ટ છે, CBF ની ઓળખીના રિઝલ્ટ એ પણ તમે જોઈ શકો છો. બહુ સુંદર અને સારા રિઝલ્ટ આવેલા છે. તો હિતેશભાઈ હવે વાત કરીએ, આ જે વાછડી છે આની ઉંમર કેટલી થઈ છે? આની ઉંમર 2.5 ને 2.5 વર્ષની વચ્ચે છે. પંચી થઈ ગઈ છે? ના, હવે તૈયારી છે હીટમાં આવવાની. અને આ વાછડીની ઉંમરની વાત કરીએ તો આ વાછડીની ઉંમર હાલ થઈ છે 14 મહિના જેવી છે.
અને મિત્રો હું તમને હજી એક વાત કરી દઉં, જે CBF ની જે વાછડી છે એનો કલર તમે જોશો, અને આ જે એમાં કાનાનો ડોઝ મૂક્યો છે એમાં જે રિઝલ્ટ હિતેશભાઈ પાસે 3 રિઝલ્ટ આવેલા છે, 3 હાલ હિતેશભાઈ પાસે જ છે, એ પણ હું તમને વિડીયોમાં બતાવું તો તમે ત્રણેય વાછડાના કલર પણ જોશો. હવે હિતેશભાઈ તમારી ત્યાં એક ગીર ખૂટ હજી એક તમે તૈયાર કર્યો છે, હા. એ પણ અમારા દર્શક મિત્રોને બતાવો. આને આ ગીર ખૂટ છે હિતેશભાઈ. આના પહેલા તો આપણે નામની વાત કરો. ઘણા ખરા મિત્રો કાનાના તો પરિચિત છે, પણ આ જે ખૂટ છે આને પણ તમે ચેક કરો, અને બહુ સારો ખૂટ છે, હાઈટ ને લેન્થ ને એ તમે જોઈ શકો છો. હિતેશભાઈ આની તમે અમને માહિતી આપો. આનો તમને પહેલેથી પરિચયની વાત કરું તો આ ખૂટ મારા ભાઈબંધ છે, એમની આગળ એની ગાયમાં અમે ડોઝ મૂકેલો હતો. હા હા. આની માની વાત કરીએ તો માં આવે છે આપણે પુષ્કર GLDB ખૂટ છે, હા હા. એમની દીકરી છે, હા હા. અને આમનો બાપ છે કાનો. હા. અને આ ખૂટની તમે જોઈ શકો તો કલર એમની માનો છે, કાબરો કલર, એ પણ ખૂબ ગીરમાં આપણે લોકપ્રિય કલર છે. હા હા. તો કલર એમની માનો, અને બોડી સ્ટ્રક્ચર પૂરેપૂરું ખૂટનું છે. એ મોકલી લંબાઈ ઊંચાઈ. હાલ આ ખૂટની ઉંમરની વાત કરીએ તો 2.5 થી પોણા 3 વર્ષની આજુબાજુ આની ઉંમર થઈ છે. હા હા. તો પણ તમે જોઈ શકો છો એની લંબાઈ ઊંચાઈ, સિંગ પેટર્ન. હવે હિતેશભાઈ આપણે કાનાની માને દૂધની તો વાત કરી, પણ આ GLDB પુષ્કરની જે વાછડી છે, ખરેખર GLDB પુષ્કરના જે રિઝલ્ટ આવ્યા એના દૂધમાં તો ક્યાંય જોવા પણ નથી, પણ આની માનું દૂધ કેટલું છે? આની માનું પહેલા વેતરનું દૂધ 17 લીટર દિવસનું દૂધ હતું. હા હા. હવે આ જે ખૂટ છે એના સીમન પણ ઘણા દર્શક મિત્રોને જોતા હોય તો મળી જાય. હા, આના સીમન પણ મળી જાય. એના માટે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો હિતેશભાઈ તમારા જે કોન્ટેક્ટ નંબર છે એક વખત અમારા દર્શક મિત્રોને આપી દો. કોન્ટેક્ટ નંબર છે મારો 80949641 8000949641. હવે આગળ વાત કરીએ હિતેશભાઈ, તો તમારી પાસે જે અન્ય ગાયો છે એ પણ અમારા દર્શક મિત્રોને બતાવો. આ જે આપણે રાજલની વાત કરી, CBF રાજનો જે આપણે ડોઝ મૂકેલો હતો, જે તમને લીલડા રિઝલ્ટ બતાવ્યા બે, અને હમણાં એક આનો અત્યારે ચાલુ મિલ્કિંગમાં જે ગાય છે એનું નીચે વાછરો છે એ બતાવીએ. આ છે અમારી રાજલ. અને આની જે માં છે રાજલની, એ તમારી પાસે જ હતી કે? હા, અમારી પાસે જ હતી. હા, એમાં તમે CBF નો જે રાજકૂટ છે એનો ડોઝ મૂક્યો? હા, એનો સીમન મૂકેલો હતો. અત્યારે આ ત્રીજા વેતરે જો કમ્પ્લીટ રાજની સિંગ પેટર્ન દેખાઈ ગઈ. નહીતર આ પેલા 1 ને 2 વેતર લગી ગીલા સિંગ દેખાતા. અત્યારે હવે કુંઢા ને એકદમ પટ્ટી ઉપર વળાંક આવી ગયો છે. વળાંક આવી ગયો છે. હવે હિતેશભાઈ ખાસ વાત કરીએ આપણે, તો તમે જે આમાં 3 ડોઝ તમે કાનાના કરેલા હતા, તો હાલ જે 2 રિઝલ્ટ આવ્યા છે એ આપણે બતાવ્યા તમે મને કે એ બંને લીલડા છે. હવે ત્રીજું આનું રિઝલ્ટ કયું છે? ત્રીજું આવો બતાવીએ. આ છે આપણે આનું ત્રીજું રિઝલ્ટ. 2 વાછડીઓ છે અને આ ત્રીજો વાછડો છે. તો બે ડોઝ મુકાવતા તમારે સતત વાછડી આવતી હતી, ત્રીજા ડોઝે વાછડો આવ્યો. હા હા. અને એ પણ લીલડો જ આવ્યો. એ પણ લીલડો. અને આ વાછડો આપણે GLDB નો જે બુલ કલેક્શન છે, હા હા, એની માટે આપવાનો છે આપણે. હા હા. તો ટૂંકમાં કોઈ પણ દર્શક મિત્રોને ગવર્મેન્ટમાં રિઝલ્ટ, કાનાનો રિઝલ્ટ પણ એક ગવર્મેન્ટમાં જવાનું છે. ધીરે ધીરે એમની અંદર પણ વર્ષ 2 વર્ષ પછી મળવા મળશે. હા હા. તો હિતેશભાઈ પહેલા તો આપણે આ વાછડાની વાત કરીએ, તો આ વાછડાની ઉંમર કેટલી હશે? આની 4.5 મહિના. આ 4.5 મહિનાનું મિત્રો તમે વાછડો જોઈ શકો છો. મધર સાઈડ થી CBF રાજ, અને ફાધર સાઈડ થી આપણે વાત કરીએ તો કાનો લીલડો. અને એ પણ મિત્રો હિતેશભાઈ એની વિચાર શ્રેણીથી એવું દર્શાવ્યું કે કોઈ પણ મિત્રોને આવો પ્રાઇવેટ ડોઝ ન જોતો હોય તો એને ગવર્મેન્ટમાં પણ એનો જે કાના લીલડાનું રિઝલ્ટ છે એ આપેલું છે, જેથી કરીને સસ્તા ભાવમાં પણ ગીરમાં જે સંવર્ધન છે બ્રીડિંગનું એ પણ થઈ શકે. તો એ બહુ સારું કહેવાય હિતેશભાઈ કે તમે જે ખૂટ છે એ તમે આપણા જે ખેડૂત મિત્રો છે એનું વિચારીને તમે GLDB માં આપેલો. હવે આગળ વાત કરીએ હિતેશભાઈ, તો આ જે વાછડી છે એની તમે અમને જાણકારી આપો. આ વાછડી છે એ જે અમારી બીજી એક ઘરની જૂની ગાય છે, એમની અને કાનાની માં છે. એમની બેયનું ટૂંકમાં લાઈન એક છે, એના માટે એમાં કાનાનો ડોઝ ન હાલે. આપણે મિત્ર છે, આપણે ભોજલ ભગવતી ટ્રસ્ટ છે ને, મેહુલભાઈ પડસાળિયા ડોક્ટર, એ જે આપણે રાઘવ બુલ છે અમૃતવેલ, એ રાઘવના ડોઝ થી આપણે વાછડી લીધેલ છે. તો મિત્રો તમે બધાને ખબર જ હશે કે અમૃતવેલનો જે રાઘવ ખૂટ છે, તો આ રાઘવ ખૂટની વાછડી છે. અને મધર સાઈડ થી વાત કરીએ તો કાનાની સાઈડ ની મધર છે. એની જે મધર છે એ કાનાની માની માં કહી શકો તમે. તો તમે આ જોઈ શકો છો વાછડીને પણ, કાનાની માની બેન, કાનાની માની બેન. તો મિત્રો તમે આ વાછડીને પણ જોઈ શકો છો, હાઈટે, લેન્થે. અને કલર કોમ્બિનેશન ની વાત કરીએ મિત્રો, તો હિતેશભાઈ પાસે લાલ કલર, કાબરો કલર, અને હાલ ટ્રેન્ડિંગ નો જે કલર છે
લીલડો કલર. અને ખાસ કરીને હિતેશભાઈ ને ત્યાં કાનો લીલડો જે છે એ લીલડા કલરમાં જ છે, એટલે બહુ સારા કલરમાં છે. હવે આગળ વાત કરીએ તો તમે આજે આ ગીર ખૂટ પણ જોઈ શકો છો. બહુ સારો ખૂટ છે. કલરની આપણે વાત કરીએ તો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. શ્યામ કપિલા ખૂટ છે. અને મિત્રો આ જે ખૂટ છે એની માહિતી અમે તમને આગળના વિડીયોમાં આપવાના છીએ. ખાસ કરીને પહેલા તો તમે ખૂટને ચેક કરી લો. ભાઈ આ જે તમારી પાસે જાફરાબાદી નસલની ખડેલી છે, તો આ ખડેલીની તમે અમને માહિતી આપો. આ છે અમારી દેવસેના, હા, જે હાલ 28 મહિના આસપાસ આની ઉંમર થઈ છે. અને તાજેતરમાં જ જે 1.5 મહિના પહેલા પશુ તરણેતરનો પશુ પ્રદર્શન હરીફાઈ જે યોજાય છે, તરણેતરનો વિશ્વ વિખ્યાત જે મેળો છે, એમની અંદર આમનો નંબર આવેલો છે પ્યોર જાફરાબાદી નસલને કારણે. હાલમાં કેવું છે, ટ્રેન્ડિંગમાં અત્યારે ભીલા સિંગ વાળી ભેંસો તો બહુ જોવા મળે, પણ આજે એક કહીએ કે લુપ્ત થવાને આરે જે પ્રજાતિ છે એ રીતે આજે જાફરાબાદીનો જે પોળો પટ્ટો, ખૂબ મોટું માથું અને જડબાથી નીચે જઈને જે વળે, આ સિંગ આપણે ભાગ્યે જ જોવા મળે છે. માટે આપણે આ જૂની બ્રીડના શોખને કારણે આપણે ખડેલી તૈયાર કરેલ છે. બાકી ખાસ કઈ દૂધ ખાવાના હેતુથી કે એવું કઈ નહીં. હવે હિતેશભાઈ હું તમને વાત કરું તો આ જે ખડેલી છે આની ઉંમરની વાત કરીએ તો કેટલી હશે? ઉંમર આમની 28 મહિના. 28 મહિનાની. તો હાલ આ જે ખડેલી છે એ 2 દાંતે પણ નથી થઈ મિત્રો, પણ તો પણ તમે એની હાઇટ, બોડી સ્ટ્રક્ચર અને સિંગ પેટર્ન જોઈ શકો છો. ખાસ કરીને આ જે ખડેલી છે એમાં વધારે કઈ જોવાપણું તો છે જ નહીં, કેમ કે તરણેતરના મેળામાં બીજા નંબરે પાસ થઈ ગયેલી છે, એટલે બહુ સારી ભેંસ છે. હવે હાઇટે લેન્થે બધી રીતે બહુ સારી છે. હવે મિત્રો તમે જે હિતેશભાઈ પાસે જે 2 ગીર ખૂટ છે, એક કાનો લીલડો અને ગીર ખૂટ પ્રતાપ, તો એમના જે કઈ સીમન જોતા હોય તમારે, તો હિતેશભાઈના જે કોન્ટેક્ટ નંબર છે હિતેશભાઈ, તો તમારા કોન્ટેક્ટ નંબર અમારા દર્શક મિત્રોને આપી દો. કોન્ટેક્ટ નંબર છે આપણો 80949641 8000949641. તો હિતેશભાઈ મિત્રો ઘણા ખરા રાજ્યોમાં એમના કાનાના અને પ્રતાપના સીમન અવેલેબલ કરાવી દીધા છે. તમને પણ કાનો લીલડો ગમતો હોય અને તમારી ગાયમાં પણ એનું રિઝલ્ટ જોતું હોય તો તમે જરૂરથી હિતેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને હિતેશભાઈએ મિત્રો રાજલ ગીર ગૌશાળામાં બહુ સારી જાફરાબાદી નસલની ભેંસો અને બહુ સારા ગીરખૂટ રાખેલા છે. તો આ ગીરખૂટ તમને કેવા લાગ્યા એ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.